વિદ્યાર્થી મિત્રો વેલ તો સરસ મજાની કાર્બોક્સિલિક એસિડની વાત આવે છે. બસ આજે કાર્બોક્સિલિક એસિડના આપણે બધી મેટર ડિસ્કસ કરી નાખશું. આજે કાર્બોક્સિલિક એસિડ પૂરું કરી દેશું અને નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ લેવલ લેક્ચરની અંદર એમસીક્યુ સોલ્વ કરીશું. તો શું કહે છે તો કે અત્યાર સુધી જે આપણે સમજો કે કાર્બોક્સિલિક એસિડ છે એની ધાતુ સાથે પ્રક્રિયા કરાવી છે. તો કાર્બોક્સિલિક એસિડની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરાવી છે ત્યારે O અને H બંધ તૂટ્યો હતો ધાતુ સાથે અથવા તો બેઝ સાથે, બરાબર. પછી ગઈ જે આપણે પ્રક્રિયાઓ જોઈ છે એની અંદર C અને OH બંધ તોડ્યો હતો. હવે અત્યારે આજે જે પ્રક્રિયા જોવાની છે એટલે એમાં શું થાય છે કે OH બંધ ભાગ લે છે, C અને OH ભાગ લે છે. હવે જે આપણે રિએક્શન જોવાની છે એની અંદર આખું COOH ભાગ લેવાનું છે. કોણ ભાગ લેવાનું છે? COOH. એટલે આપણે એને એવું કહીએ છીએ કે સંપૂર્ણ COOH ના ભાગ લેવાથી થતી પ્રક્રિયા અથવા તો દૂર થવાથી થતી પ્રક્રિયા જે તમે કહો તે, બરોબર છે. તો અહીંયા લખી દઉં છું COOH ના ભાગ લેવાથી થતી પ્રક્રિયાઓ, બરોબર છે. COOH ના ભાગ લેવાથી થતી પ્રક્રિયા. તો એમાં સૌથી પહેલી પ્રક્રિયાઓ આવે છે રિડક્શન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા લેવાની છે? સૌથી પહેલા રિડક્શન પ્રક્રિયા લેવાની છે. તમારે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરાવવાનું છે. ચલો હવે જો કાર્બોક્સિલિક એસિડનું તમે રિડક્શન કરાવશો એટલે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરાવવાથી એનું એક તો આલ્કોહોલમાં રૂપાંતર થાય અને કાં તો પછી તમારું આલ્કેનમાં રૂપાંતર થાય. કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરાવવાથી કાં આલ્કોહોલ બનશે અને કાં શું બને છે? આલ્કેન બને છે. એનું રિડક્શન કોના વડે થાય છે? તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ LiAlH4 અથવા B2H6 ડાયબોરેનની મદદથી COOH નું રિડક્શન કરી શકાય છે. બરોબર છે. આ રીતે તમે એનું રિડક્શન કરી શકો. અહીંયા સોડિયમ બોરોહાઇડ્રેટ NaBH4 સોડિયમ બોરોહાઇડ્રેટ એ અથવા સોડિયમ બોરોહાઇડ્રેટ NaBH4 COOH નું રિડક્શન કરી શકતો નથી. પહેલા પણ આની આપણે ડિસ્કશન કરી છે કે જે તમારો NaBH4 છે એ શું કરે છે તો કે એ ભાઈ સામાન્ય સમૂહ જેમ કે નાઇટ્રો સમૂહ છે, બરોબર છે, પછી હેલો સમૂહ છે, એસ્ટર સમૂહ છે, આ બધાનું રિડક્શન કરી શકે છે. પણ જે તમારો કાર્બોનિલ સમૂહ છે એનું રિડક્શન સહેલાઈથી થતું નથી. સોડિયમ બોરોહાઇડ્રેટ વડે રિડક્શન થતું નથી કાર્બોનિલ સમૂહ. ખાસ તો અહીં નાઇટ્રો, હેલો અને એસ્ટરનું રિડક્શન NaBH4 વડે થાય છે. અને B2H6 વડે થતું નથી. જ્યારે COOH નું રિડક્શન કોના વડે થઈ શકે છે તો કે એનું રિડક્શન B2H6 વડે થાય અને NaBH4 વડે થતું નથી. બોલો થાય ક્લિયર? ચલો સાહેબ કરાવો રિડક્શન એટલે અમને ભરોસો બેસે છે. તો RCOOH B2H6 અથવા B2H6 અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એની મદદથી આપણે રિડક્શન કરાવીશું એટલે આપણને શું મળે છે ભઈલા? તો કે ભાઈ આપણને મળે છે આલ્કોહોલ. શું મળે છે? આલ્કોહોલની મુલાકાત તમને થાય છે.
પણ હવે જો એમાં તે બે સ્ટેપમાં રિએક્શન કરાવશું એમ સીધી રિએક્શન થશે નહીં. પહેલા સ્ટેપમાં એનું રિડક્શન થશે અને બીજા સ્ટેપમાં તમારે શું કરવાનું છે? જળ વિભાજન. H3O+ તો તે H2O લખીને કોઈ જળ વિભાજન તો પણ ચાલશે, એટલે RCH2OH બનશે. શું બને છે? RCH2OH એટલે કે તમને આલ્કોહોલ મળે છે અને પ્રાથમિક આલ્કોહોલ જ મળશે, એ પણ કન્ફર્મ છે. કેવો આલ્કોહોલ મળે છે? પ્રાથમિક આલ્કોહોલ. કારણ કે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ બેટા, જો તમે આલ્કોહોલ છે એનું રિડક્શન કરાવશો, સોરી ઓક્સિડેશન કરાવશો, પ્રબળ ઓક્સિડેશન કરતા હાજરીમાં ઓક્સિડેશન કરાવશો એટલે કાર્બોક્સિલિક એસિડ, પહેલા આલ્ડીહાઇડ મળે, આલ્ડીહાઇડમાંથી પછી કાર્બોક્સિલિક એસિડ મળી જાય છે. એવી આપણે બહુ ડિટેલમાં વાતો કરી છે, બરાબર. તો અહીંયા પણ એ જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, એ જ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. હજી આગળ જોઈએ, સમજી લો કે કોઈ એક્ઝામ્પલ આપી દઉં છું. CH3 CH2 COOH બરોબર છે, B2H6 અથવા LiAlH4 અને તમારે લેવાનું છે H3+, એસિડિક જળ વિભાજન. એટલે અહીંયા મળશે CH3 CH2 CH2OH, પ્રાથમિક આલ્કોહોલ તમને મળે છે. હવે જો બીજું એક રિડક્શન લાલ ફોસ્ફરસ ની હાજરીમાં યાદ કરી જો, મેં તમને કીધું હતું કે ભાઈ તમે લાલ ફોસ્ફરસ આને પૂછું છું, સ્ક્રીનશોટ લઈ લેજો. લાલ ફોસ્ફરસ ની હાજરીમાં HI સાથે રિડક્શનની પ્રક્રિયા થાય એટલે તમારો કાર્બોનિલ સમૂહ ધરાવતું જે સંયોજન હોય ને એનું આલ્કેનમાં રૂપાંતર થઈ જાય. આ યાદ રાખવાનું છે તમારે. આ પછી કાર્બોનિલ ધરાવતું કોઈ પણ હોય, કીટોન હોય તો પણ ભલે, આલ્ડીહાઇડ હોય તો પણ ભલે, અને કાર્બોક્સિલિક એસિડ હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો શું થાય છે સમજી લો કે મારી પાસે છે એસિટિક એસિડ CH3COOH વત્તા 6HI લઈ લો, બરોબર છે. અહીંયા શું થઈ ગયું છે તો કે ભાઈ અહીંયા લઈ લીધું છે મેં HI, લાલ ફોસ્ફરસ ની હાજરી રાખું છું, લાલ P, બરોબર છે, લાલ ફોસ્ફરસ ની હાજરીમાં, અને 473 કેલ્વિન તાપમાન, કેટલું તાપમાન રાખું છું? 473 કેલ્વિન તાપમાન. એટલે આ જે તમારું કાર્બોક્સિલિક એસિડ છે એનું શેમાં રૂપાંતર થઈ જશે? આલ્કેનમાં રૂપાંતર થઈ જશે. એટલે CH3 વત્તા I2. હવે કેટલા I2 છે? તો કે 6HI છે તો 3I2 થશે. ઓકે, એટલે અહીંયા મળશે 3I2 વત્તા H2O. કેટલા H2O મળશે? બે પાણી નાનું છે એટલે 2H2O. તો આ રીતે તમને કાર્બોક્સિલિક, અહીંયા છે તમારું ઇથેનોઇક એસિડ, એમાંથી શું મળે છે? ઇથેન. ઇથેનોઇક એસિડમાંથી ઇથેન તમને મળે છે. આ પણ રિડક્શનની એક પ્રોસેસ જ છે બેટા, બરોબર. અને અહીંયા શેમાં રૂપાંતર થઈ જાય છે તો કે જે તમારું COOH છે, અહીંયા COOH નું CH3 માં રૂપાંતર થાય છે રિડક્શનની પ્રક્રિયામાં. બોલો, થાય છે ક્લિયર? ઓકે, તો આ રિડક્શન કેટલું હોય તો હવે આપણે જોઈએ છીએ કે ડીકાર્બોક્સિલેશન. શું જોવું છે? ડીકાર્બોક્સિલેશન. એનો સ્ક્રીનશોટ લ્યો એટલે આગળ વધીએ બેટા. ચાલો, બીજી પ્રોસેસ આવે છે ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન શબ્દ તમે કંઈક સાંભળ્યો હશે. ડીકાર્બોક્સિલેશન ક્યાં સાંભળેલો બેટા શબ્દ? તમને કોઈ ખ્યાલ છે ખરો? તો તમને યાદ આવશે કે આપણે ધોરણ 11 ની અંદર ડીકાર્બોક્સિલેશન કરેલું, બરોબર છે. આલ્કેનની બનાવટની અંદર આનો ઉપયોગ કરેલો હતો, ડીકાર્બોક્સિલેશન પદ્ધતિનો આપણે ઉપયોગ કરેલો હતો. એમાં પણ આપણે ખાસ પ્રકારના ઉદ્દીપક વાપરેલો હતો, જેને આપણે શું નામ આપેલું હતું? જરા યાદ કરો જોઈએ. જેને આપણે નામ આપેલું હતું સોડાલાઇન. શું નામ આપેલું હતું? સોડાલાઇન. તેનું ડીકાર્બોક્સિલેશન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ ગુમાવી દે. શું કરી દે છે? કાર્બન ડાયોક્સાઇડ ગુમાવી દે છે. આપણે એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ લઈશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. સમજી લો કે ભાઈ હું એક્ઝામ્પલ લઉં છું RCOONA, સોડિયમ ક્ષાર લીધો છે, બરોબર. હવે સોડિયમ ક્ષાર લીધો છે અને હવે હું એનું શું કરાવીશ તો કે સોડાલાઇન સાથે 3:1 પ્રમાણમાં ગરમ કરીશ. NaOH અને CaO. તો અહીંયા પણ લખી નાખું છું NaOH અને અહીંયા લખી દઉં છું CaO. અહીંયા NaOH અને CaO નું પ્રમાણ સોડાલાઇન ની અંદર NaOH અને CaO નું પ્રમાણ કેટલું હોય છે? 3:1 સોડાલાઇનમાં.
શેમાં? સોડા લાઈનમાં. બોલો થાય છે ક્લિયર? તો 3:1 પ્રમાણ તમને જોવા મળે છે. ઓકે, અહીંયા આપણે લીધું છે CaO, તો અહીંયા પાર્ટિસિપેટ કરશે Na જે છે એ બંને એને પાર્ટિસિપેટ કરશે. અહીંયા શું મળી જશે? તો કે અહીંયા તમને મળી જશે માત્ર આલ્કેન એટલે કે R અને H વત્તા કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. આ છૂટો પડેલો કાર્બન ડાયોક્સાઇડ સોડિયમ સાથે જોડાઈ જશે એટલે Na2CO3. અહીંયા NaOH સાથે અને Na સાથે જોડાય અને શું બનાવી લે છે? Na2CO3. બોલો થાય છે ક્લિયર? કાર્બોક્સિલિક એસિડ સંયોજનો આલ્કલી ધાતુ ક્ષાર તેઓના જલીય દ્રાવણોના વિદ્યુત વિભાજન પણ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા અનુભવે છે. એ પણ આપણે 11મા ધોરણની અંદર શીખી ગયા છીએ. પહેલા આ વાત ક્લિયર થઈ છે બેટા? આ વાત ક્લિયર થઈ હોય તો આપણે નવી વાત કરીએ. પહેલા એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. CH3COONA આજ લઈ લેવાનું છે. આને કહેશું આપણે સોડિયમ એસિટેટ પ્લસ NaOH અને CaO જેને સોડા લાઈમ કહીએ છીએ. શું કહીએ છીએ? સોડા લાઈમ. એટલે અહીંયા મળશે તમને CH3CH3 પ્લસ Na2CO3. ચાલો, આ રીતે તમને જોવા મળે સોડિયમ એસિટેટ અને આ છે ઇથેન. હવે જો તમારી પાસે જેમ ડાયકાર્બોક્સિલિક સંયોજન હોય, કેવું ડાયકાર્બોક્સિલિક સંયોજન હોય? જો જેમ ડાયકાર્બોક્સિલિક એસિડ આવેલું હોય તો તેનું ડીકાર્બોક્સિલેશન નીચે પ્રમાણે થશે. ચાલો, નીચે પ્રમાણે મતલબ શું થાય? સમજી લો કે CH2 હોય, COOH હોય અને COOH હોય. એક જ કાર્બન પર બે કાર્બોક્સિલિક સમૂહ આવેલા હોય. એક જ કાર્બન પર બે કાર્બોક્સિલ સમૂહ આવેલા હોય તો એને આપણે શું કહીએ છીએ? જેમ ડાયકાર્બોક્સિલિક એસિડ. બોલો હા યા ના? તો આનું જ્યારે તમે ડીકાર્બોક્સિલેશન કરવા જશો 400 અને 15 કેલ્વિન થી 435 કેલ્વિન તાપમાન રાખશો. 415 થી 435 કેલ્વિન તાપમાન તમે રાખશો. હવે શું થાય છે? તો કે અહીંયા મળશે તમને CH3COOH વત્તા CO2. બોલો થાય ક્લિયર? આ થયું ડીકાર્બોક્સિલેશન. કાર્બન ડાયોક્સાઇડ હોય શું થઈ ગયો છે? દૂર થઈ ગયો. એટલે મોનોકાર્બોક્સિલિક એસિડમાં ફેરવાશે. ડાયમાંથી શેમાં ફેરવાઈ જાય છે? મોનોકાર્બોક્સિલિક એસિડમાં ફેરવાય છે. એનું ફરી વખત તમે પાછું ડીકાર્બોક્સિલેશન કરી અને શું મેળવી શકો છો? આલ્કેન મેળવી શકો છો. બોલો થાય ક્લિયર? તો આ રીતે બેટા તમને સરસ મજાનું શું જોવા મળે છે? ડીકાર્બોક્સિલેશનની ક્રિયા મળે છે. કોલ્બે વિદ્યુત વિભાજન પદ્ધતિથી પણ ડીકાર્બોક્સિલેશન થાય છે. કોલ્બે કેનથી થાય છે? એ લખી દઉં છું. કોલ્બે વિદ્યુત વિભાજન ડીકાર્બોક્સિલેશન થાય છે. અને એ આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 13 ની અંદર શીખી ગયા છીએ. બરોબર છે? એની આખી પ્રોસેસ જોઈ હતી કે કયા કયા સ્ટેપમાં શું શું તમને નિપજ મળે છે. એની પણ આપણે બહુ સરસ મજાની અને સિમ્પલ વાતો કરેલી હતી. ત્યાં આપણે એવું પણ કીધું હતું કે ભાઈ તમારા એસિડ છે, એસિડના આલ્કાઇલ સમૂહમાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યા કરતા બમણી સંખ્યામાં કાર્બન પરમાણુ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો મળે છે. અહીં બમણી, કારણ કે 2 મોલ લેવાના હતા. બરોબર છે? એટલે બમણી કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન મળે છે. બમણી કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન મળે છે. ક્લિયર? ચલો, હવે આપણે જોવાનું છે એનું સરસ મજાનું હેલોજિનેશન એટલે કે હાઇડ્રોકાર્બન જે પોર્શન છે. કારણ કે આપણી પાસે સમજી લો કે આ રીતે છે RCOOH. તો આપણે
O અને H વચ્ચેનો બંધ તોડ્યો છે, C અને OH વચ્ચેનો બંધ તોડ્યો છે, આ આખું COH ગાયબ કર્યું છે. હવે આ આલ્કાઇલ સમૂહ છે એની અંદર કઈ પણ પ્રકારની પ્રક્રિયા કરીએ તો શું ફેરફાર થાય એની વાતો કરવાની છે. આનો સ્ક્રીનશોટ લઈ લે એટલે આગળ વધીએ છીએ. ચલો તો હવે જોઈએ કે આને કાઢી નાખું છું. કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોકાર્બન ભાગમાં થતી પ્રક્રિયા, હેડિંગનું નામ સોંપી દઈશ. કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોકાર્બન ભાગમાં થતી પ્રક્રિયા. ચાલો એમાં એક સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક રિએક્શન છે જેને કહીએ છીએ આપણે હેલ-વોલ્હાર્ડ-જેલિસ્કાય. શું કહીએ છીએ? હેલ-વોલ્હાર્ડ-જેલિસ્કાય રિએક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ અગત્યની છે અને બહુ મજા આવે એવી રિએક્શન છે જેને આપણે હેલોજિનેશન પ્રક્રિયા પહેલા એવું નામ આપેલું છે, હેલોજિનેશન પ્રક્રિયા. બરોબર છે. હવે એમાંય શું નામ છે એનું? હેલ-વોલ્હાર્ડ-જેલિસ્કાય. શું છે આખી ઘટના એ જરાક તમને સમજાવી દઉં કે અહીંયા તમારો જે કાર્બોક્સિલિક એસિડ છે, કાર્બોક્સિલિક એસિડમાં રહેલા આલ્ફા હાઇડ્રોજન ને દૂર કરી તેના સ્થાને આલ્ફા હાઇડ્રોજનને દૂર કરી તેના સ્થાને હેલોજન જોડાય છે. ઉદ્દીપક તરીકે લાલ ફોસ્ફરસ વપરાય છે. જબ લાલ ફોસ્ફરસ થી તો રિડક્શન થાય બેટા. લાલ ફોસ્ફરસ અને HI બંને હોય તો આપણે એને પ્યોર રિડક્શન કહેવાનું છે. અહીંયા શું કરાવવાનું છે? મારે હેલોજિનેશન કરવાનું છે. અને તમે જાણો છો ભાઈ આપણે લાલ ફોસ્ફરસ થી હેલોજિનેશન થાય છે એવું ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. બરોબર છે. આ પ્રક્રિયાને હેલ-વોલ્હાર્ડ-જેલિસ્કાય પ્રક્રિયા તરીકે, જેને શોર્ટમાં કહેવામાં આવે છે HVZ કહે છે. HVZ રિએક્શન તરીકે એને ઓળખવામાં આવે છે. તો HVZ પ્રક્રિયા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હેલ-વોલ્હાર્ડ-જેલિસ્કાય રિએક્શન તરીકે એને ઓળખવામાં આવે છે. શું છે આ હેલ-વોલ્હાર્ડ-જેલિસ્કાય રિએક્શન એ અમને સાહેબ સમજાવી દો. સમજી લો કે ભાઈ તમારી પાસે કોઈ કાર્બોક્સિલિક એસિડ છે. કયું કાર્બોક્સિલિક એસિડ છે? RCH2COOH. અને આલ્ફા કાર્બન કહેશું તો એની સાથે જોડેલો છે અને આલ્ફા હાઇડ્રોજન કહેશું X2 ની હાજરીમાં. બરોબર છે. લાલ ફોસ્ફરસ જે X2 તરીકે કોણ હશે? માત્ર ક્લોરીન અને બ્રોમિન જ લેવાનું છે, બીજું કોઈ લેવાનું છે નહીં. ઓકે, એનું જળ વિભાજન કરીશું. પહેલા સ્ટેપમાં આ રિએક્શન બેસાડીશું અને બીજા સ્ટેપમાં એનું શું કરવાનું છે? જળ વિભાજન કરવાનું છે. H2 અથવા તો H3O+ લખો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ H2O રાખીએ આપણે. તો અહીંયા શું થાય છે? જો આ R, અહીંયા જે CH છે ત્યાં તમારો X જોડાશે, COOH એમનામ જ રહેશે અને અહીંયા HX દૂર થશે. અહીં લખી દઉં છું જ્યાં X બરાબર Cl અને Br બે જ લેવાનું છે, F અને I નહીં આવે. એની માટેનું કારણ શું છે? તો કે એની પ્રતિક્રિયાત્મકતા. રેડી? ચલો એક્ઝામ્પલ દેખાડી છે. CH3 CH2 COOH. પહેલા હું Cl2 અને લાલ P લઉં છું અને બીજા સ્ટેપમાં કરાવી નાખું છું જળ વિભાજન H2O. એટલે અહીંયા મળશે મને CH3 CH Cl COOH. ચાલો આ રીતે તમને સરસ મજાનું જોવા મળશે રિએક્શન. તો આલ્ફા હાઇડ્રોજન છે એને દૂર કરી નાખશે. જો અહીં બે હાઇડ્રોજન હતા, અહીં એક જ હાઇડ્રોજન થઈ ગયું છે અને એના સ્થાને કોણ જોડાઈ જાય છે? હેલોજન જોડાઈ જાય છે.
હવે શું થાય તો કે જો ભાઈ તમે આ રિએક્શનને આગળ વધારે જ જાઓ તો આલ્ફા હાઇડ્રોજન દૂર જતો જ જાય છે. સમજી લો કે ભાઈ આ જ રિએક્શન છે, આમાં તમે હજી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જાઓ તો આલ્ફા હાઇડ્રોજન દૂર થતો જશે. હજી એની તમે પહેલા લાલ H2 અને લાલ P અથવા Cl2 અને લાલ P સાથે રિએક્શન કરાવો. Cl2 અને લાલ P એની સાથે પ્રક્રિયા કરાવો, પછી બીજી રિએક્શન તમે કરાવો H2O, બરોબર. એટલે અહીંયાથી હજી એક આલ્ફા હાઇડ્રોજન દૂર થઈ જાય, CH3 C Cl Cl અને COOH. હવે આગળ નહીં થાય, બરોબર. એટલે કે જેટલા આલ્ફા હાઇડ્રોજન જ્યાં સુધી એની પાસે હશે ત્યાં સુધી આ રિએક્શન આગળ ચાલ્યા કરશે. આલ્ફા હાઇડ્રોજન પૂરા, રિએક્શન પૂરી. બોલો થાય ક્લિયર? ઓકે. આ તો એલિફેટિક ની વાત કરી છે. એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજન છે તો એની રિંગની અંદર કઈ પ્રક્રિયાઓ થાય છે તો તમને સમજાવું છું. પહેલા આનો સ્ક્રીનશોટ લઈ જાઓ ફટાફટ. વસુ ઓકે ચલો. એરોમેટિક ની અંદર તો તમારી વિસ્થાપન પ્રક્રિયા થાય છે, પણ કઈ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આપણે જાણીએ છીએ કે જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોય એટલે કોણ આવી જાય છે તો કે ત્યાં આપણને જોવા મળે છે સરસ મજાનું હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. પણ કાર્બોનિલ સમૂહ છે અહીંયા. કયો સમૂહ છે? કાર્બોનિલ સમૂહ. જો કીટોન અને આલ્ડીહાઇડ બંનેમાં પણ કાર્બોનિલ સમૂહ હતો, અહીંયા પણ કાર્બોનિલ સમૂહ છે. કાર્બોનિલ સમૂહ હશે તો ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયા થશે. એની કારણ કે ફ્રીડલ-ક્રાફ્ટની અંદર વપરાતો જે ઉદ્દીપક છે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ, આ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે એ કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયા કરી લે. ખરેખર કેવો છે? પ્રક્રિયા કરવો જોઈએ નહીં, તો જ એ ઉદ્દીપક કામ છે. પણ અહીંયા તમારો ઉદ્દીપક છે એ કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયા કરી લે છે. એટલા માટે શું થાય છે તો કે જે તમારો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ઉત્પન્ન થવો જોઈએ, મતલબ કે CH3 પ્લસ ઉત્પન્ન થવો જોઈએ, એ ઉત્પન્ન થાય નહીં. CH3 CO પ્લસ ઉત્પન્ન થવો જોઈએ, CH3 પ્લસ ઉત્પન્ન થવો જોઈએ, આ ઉત્પન્ન નહીં થાય. એને કારણે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશનની પ્રક્રિયા જોવા નહીં મળે, માત્ર હેલોજિનેશન, નાઇટ્રેશન અને સલ્ફોનેશન જ જોવા મળશે. ઓકે ચલો. ઓકે બરાબર છે સાહેબ, તમે કીધું છે તો વાત સાચી જ છે. અમને એમાં કોઈ શંકા છે નહીં અને શંકા રાખતા પણ નહીં. તો હવે જોઈએ છીએ સરસ મજાની હેલોજિનેશન, નાઇટ્રેશન અને સલ્ફોનેશન. તમારી ચોપડીની અંદર તો માત્ર બ્રોમિનેશન અને નાઇટ્રેશન જ બતાવ્યું છે. સલ્ફોનેશન હું મારા ઘરની આપું છું, બરોબર. ચલો ભાઈ બતાવો સાહેબ સલ્ફોનેશન કઈ રીતે થાય છે તે. અહીં બેન્ઝીન રિંગની અંદર રિએક્શન કરવાની છે તો બેન્ઝીન રિંગની અંદર રિએક્શન એટલે શું કહીશું? વલયમાં વિસ્થાપન. એવું લખી દઈએ. શું લખી દઈએ છીએ? વલયમાં વિસ્થાપન. ઓકે. અહીં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવા મળે છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવા મળે છે. અહીં ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન જોવા મળતું નથી, કારણ કે અહીં વપરાતો, કારણ કે તેમાં વપરાતો AlCl3 કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયા કરે છે. તેથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો CH3+
CH3CO પ્લસ ઉત્પન્ન થતા નથી અને નિપજ જોઈતી નિપજ મળતી નથી અને જોઈતી નિપજ મળતી નથી જોઈતી નિપજ આપણને મળવી શકાતી નથી બોલો થાય છે ક્લિયર ઓકે તો કઈ પ્રક્રિયા મળે છે તો આપણને ખ્યાલ છે કે ભાઈ ત્રણ હેલોજિનેશન નાઇટ્રેશન અને સલ્ફોનેશન ની પ્રક્રિયાઓ આપણને આપશે હેલોજિનેશન નાઇટ્રેશન અને સલ્ફોનેશન બતાવું છું ત્રણેય પ્રક્રિયા કઈ રીતે એક સાથે બતાવી દઉં એટલે કોઈ ટેન્શન નહીં સૌથી પહેલા હું બનાવું છું એનું સરસ મજાનું હેલોજિનેશન બનાવો કે નાઇટ્રેશન બનાવું ચલો તમે કયો તે બનાવી કોઈ પણ વસ્તુ ચાલશે તો હું પહેલા હેલોજિનેશન એટલે કે બ્રોમિનેશન કરું છું ચલો તો બ્રોમિનેશન કરું છું તો શું આવશે Br2 FeBr3 અને તમારું જે કાર્બોક્સિલિક એસિડ છે આ કાર્બોક્સિલિક એસિડ કેવું નિર્દેશક છે મેટા નિર્દેશક છે કેવું નિર્દેશક છે મેટા નિર્દેશક એટલે મેટા સ્થાનમાં બ્રોમિન દાખલ થશે આ રીતે તમને સરસ મજાનું બ્રોમિનેશન જોવા મળશે ઓકે એવી જ રીતે જોવું છે નાઇટ્રેશનની મને તમને બંનેને ખબર છે શું ખબર છે તો કે જે નાઇટ્રેશન છે એ સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ની હાજરીમાં તમને નાઇટ્રેશન જોવા મળશે અને અહીંયા શું મળે છે તો કે ભાઈ મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ કારણ કે કાર્બોક્સિલિક સમૂહ છે એ મેટા નિર્દેશક છે આલ્ડિહાઇડ અને કીટોન પણ મેટા નિર્દેશક જ હતું યાદ કરી જુઓ ઓકે અહીંયા લઈ લઉં છું સાંદ્ર અથવા તો ફ્યુમિંગ H2SO4 H2SO4 ઓબ્લિક અહીંયા આપી દઈશું થોડી હીટ બરાબર સલ્ફોનેશન ની પ્રક્રિયા થશે 3 સલ્ફોબેન્ઝોઇક એસિડ મળશે શું મળે છે 3 સલ્ફો SO3H એનું નામ થશે 3 સલ્ફો બેન્ઝોઇક એસિડ બરોબર આ સલ્ફોનેશન નાઇટ્રેશન અને બ્રોમિનેશન આ રીતે તમને જોવા મળે છે સલ્ફોનેશન નાઇટ્રેશન અને બ્રોમિનેશન સ્ક્રીનશોટ લ્યો એટલે આગળ વધીએ બેટા ચલો બે એક્સ્ટ્રા રિએક્શન જોવાની છે કે હેન્સ ડીકર અને બીજી સ્મિથ રિએક્શન જોવાની છે તો પેલા હન્સ ડીકર પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ ની હન્સ ડીકર પ્રક્રિયા જોઈએ તો શું થાય કે જે તમારું કાર્બોક્સિલિક એસિડ છે આ કાર્બોક્સિલિક એસિડ જે છે એનો સિલ્વર ક્ષાર બનાવવાનો છે શું બનાવવાનું છે સિલ્વર ક્ષાર આ સિલ્વર ક્ષારની Br2 અથવા તો Cl2 સાથે રિએક્શન કરાવવાની છે બરોબર એટલે શું થાય છે તો કે જે તમારો સિલ્વર ક્ષાર છે એમાંથી બેટા CO2 દૂર થઈ જાય પછી AgBr અથવા તો AgCl દૂર થઈ જાય અને મળી જશે શું તમને તો કે આલ્કાઇલ હેલાઇડ મળે છે શું મળે છે આલ્કાઇલ હેલાઇડ જણાવજો કઈ રીતે બનશે સમજી લો કે CH3Br વત્તા CO2 વત્તા AgBr હવે અહીંયા લઈએ તો અહીંયા શું નિપજ મળે CH3Cl વત્તા CO2 વત્તા AgCl આ રિએક્શન છે અને હેન્સ ડીકર રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે એ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે હેન્સ ડીકર રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે ઘણી વખત બેટા આમાંથી MCQ પૂછી નાખે છે એટલા માટે પછી આવે છે સ્મિથ રિએક્શન કઈ રિએક્શન આવે છે સ્મિથ તો સ્મિથ પ્રક્રિયા જે છે આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્મિથ પ્રક્રિયાની અંદર હાઇડ્રોઝોઇક એસિડ નો ઉપયોગ થાય છે હાઇડ્રોઝોઇક એસિડ એટલે કે તમારું જે કાર્બોક્સિલિક એસિડ છે RCOOH એની સાથે N3H આને કહેવાય છે હાઇડ્રોઝોઇક એસિડ હાઇડ્રોઝોઇક એસિડ પણ બોલે છે ઘણા હાઇડ્રોઝોઇક કોનો ઉપયોગ થાય છે બધા હાઇડ્રોઝોઇક એસિડ
તો અહીંયા શું થાય છે તો કે અહીંયા તમે જોશો એટલે એમાંથી તમને કાર્બોક્સિલિક એસિડમાંથી શું મળે છે એમાઇન મળે છે શું મળે છે એમાઇન અહીંયા એક કાર્બન ઓછો ધરાવતો એમાઇન તમને મળશે સાંદ્ર H2SO4 લઈ લેવાનું છે ખાલી H2SO4 લખું છું H2SO4 અને બીજા તબક્કામાં તમારે શું કરાવવાનું છે જળ વિભાજન તો શું થઈ જશે અહીંયા તમને મળશે RNH2 શું મળે છે RNH2 સાથે સાથે દૂર થાય છે CO2 ડીકાર્બોક્સિલેશનની રિએક્શન જેવું છે અને અહીંયા તમને મળશે N2 તો અહીંયા જો એમાઇન મળ્યું છે કાર્બોક્સિલિક એસિડમાંથી અહીં કાર્બોક્સિલિક એસિડ કરતા એક કાર્બન ઓછો ધરાવતું એક કાર્બન ઓછો ધરાવતું એમાઇન મળે છે બોલો થાય ક્લિયર ચાલો હવે જોવા છે એના ઉપયોગો તમારા વિવિધ કાર્બોક્સિલિક એસિડના ઉપયોગોની વાત કરીએ મિથેનોઇક એસિડ થી શરૂઆત કરીએ આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે મિથેનોઇક એસિડ થી મસ્ત મજાની શુભોદકરણ કરીએ અને ચેપ્ટર આપણું પૂરું કરીએ આજને દિવસે બરોબર ચાલો તો સૌથી પહેલા લઉં છું કાર્બોક્સિલિક એસિડના ઉપયોગો એમાં મિથેનોઇક એસિડ જેને આપણે ફોર્મિક એસિડ કહીએ છીએ તો સૌથી પહેલા મિથેનોઇક એસિડ જેને કહીએ છીએ ફોર્મિક એસિડ ક્યાં ક્યાં ઉપયોગી છે તો કે રંગ ઉદ્યોગની અંદર ઉપયોગી છે બેટા પછી કાપડ ઉદ્યોગમાં પછી રબરમાં વધારે ઉપયોગી છે આપણે જોશું એને બરોબર છે ફિનાઇલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન જોવાના છે આપણે ચેપ્ટર નંબર 15 ની અંદર વાતો કરવાની છે બરોબર છે તો ખાસ કરીને રબર ઉદ્યોગની અંદર રંગ ઉદ્યોગ કાપડ ચામડા અને ઇલેક્ટ્રોપ્લેટિંગમાં ઉપયોગી છે મિથેનોઇક એસિડ રબર રંગ કાપડ ચામડા અને ઇલેક્ટ્રોપ્લેટિંગ માં ઉપયોગી છે રબરમાં ખાસ બેટા બહુ બધી જગ્યાએ રબરને એટલે બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે પણ ખાસ રબરની અંદર હું વધારે ભાર આપું છું ત્યાર પછી આવે છે ઇથેનોઇક એસિડ ખાદ્ય પદાર્થમાં વિનેગર તરીકે ખાટું બનાવવા માટે વિનેગર તમે જોયું છે પેલું લીંબુના ફૂલ કહીએ છીએ જેને આપણે ખાદ્ય પદાર્થમાં એસિડિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ વિનેગર તરીકે ખાદ્ય પદાર્થમાં વિનેગર તરીકે ઉપયોગી છે ત્યાર પછીની વાત કરીએ તો ત્યાર પછી આવે છે સાહેબ હેક્ઝેન ડાયોઇક એસિડ આ પણ રબરની અંદર ઉપયોગી છે હેક્ઝેન ડાયોઇક એસિડ હેક્ઝેન ડાયોઇક એસિડ તો તેને હેક્ઝેન ડાઇકાર્બોક્સિલિક એસિડ પણ તમે કહો છો બરોબર છે હેક્ઝેન ડાયોઇક એસિડ ડાયોઇક એસિડ જ કહેશું ડાઇકાર્બોક્સિલિક એસિડ ને કહે સોરી હેક્ઝેન ડાયોઇક એસિડ નો ઉપયોગ નાયલોન 66 પોલિમર બનાવવાનું છે કેવું બનાવવાનું છે નાયલોન 66 પોલિમર ઉપયોગ નાયલોન 66 પોલિમર ની બનાવટમાં થાય છે નાયલોન 66 બહુ ઇમ્પોર્ટન્ટ પોલિમર છે બહુ અગત્યનું છે એ તો આપણે ભણીશું એટલે આપણને ખ્યાલ આવી જશે બરોબર છે એની બનાવટમાં ઉપયોગી છે બેન્ઝોઇક એસિડ લઈ લઈએ છીએ તો બેન્ઝોઇક એસિડ છે ને થોડું સુગંધી હોય છે એટલે અત્તર ઉદ્યોગમાં ખાસ ઉપયોગી છે બરોબર છે બેન્ઝોઇક એસિડ અને અથવા તેને એસ્ટર લઈ લેવાનું છે તે ક્યાં ઉપયોગી છે એસ્ટર અત્તર ઉદ્યોગમાં ઉપયોગી છે અને જે સોડિયમ બેન્ઝોએટ બનાવીએ છીએ આ સોડિયમ બેન્ઝોએટ જે છે એ ખાદ્ય પદાર્થમાં પરિરક્ષક તરીકે ઉપયોગી છે બેન્ઝોઇક એસિડ નો એસ્ટર ડાયરેક્ટ બેન્ઝોઇક એસિડ તો દાહક ઉત્પન્ન કરે પણ એનો એસ્ટર બનાવી નાખવાનો એસ્ટર અત્તર ઉદ્યોગમાં ઉપયોગી છે બરોબર છે સોડિયમ બેન્ઝોએટ
ખાદ્ય પદાર્થ પરિરક્ષક તરીકે ઉપયોગી છે. એટલે કે જો લગાવવા એ જો આપણા ખાદ્ય પદાર્થની અંદર થોડુંક રસોઈ બની ગયા પછી રાખી મૂકવાનું હોય તો થોડુંક જો સોડિયમ બેન્ઝોએટ આપણે એની અંદર એડ કરી દઈએ તો તમારો ખાદ્ય પદાર્થ બગડે નહીં, લાંબો સમય સુધી તમે એને સાચવી શકો. ક્લિયર છે? અને છેલ્લે આવે છે જો તમારા ફેટી એસિડ હોય તો સાબુ બનાવવા માટે ઉપયોગી છે. લાંબી કાર્બન શૃંખલા ધરાવતા લાંબી કાર્બન શૃંખલા ધરાવતા ફેટી એસિડ ક્યાં ઉપયોગી છે ભાઈ? તો કે સાબુ બનાવવા માટે. સાબુ અને પ્રક્ષાલકો બનાવવા માટે ઉપયોગી છે. ચાલો, તો આની સાથે ચેપ્ટર નંબર 12 ની બધી જ થિયરીઓ કમ્પ્લીટ થાય છે. ક્લિયર છે? હવે એમસીક્યુ નેક્સ્ટ એક લેક્ચરની અંદર આપણે થોડા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ સોલ્વ કરાવી દેશું, પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, તો આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.